નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો ભાવનગર મહાનગરપાલિકા જર્જરિત બિલ્ડિંગને નોટિસ અને ફાયર સેફટી સીલના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યું છે અને લોકો દ્વારા અધિકારીઓ ઉપર ખૂબ માછલા ધોવામાં આવ્યા છે, જેને લઈને ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ચૂપ્પી તોડી જે સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગર શહેરમાં એક બાજુ વેપાર ધંધા ઉપર ફાયરવાળાની તલવાર તો બીજી બાજુ રહેણાંકી વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા ઘર ખાલી કરવાની નોટિસો આપવાથી લોકો ત્રાહિમામ થયા. ત્યારે મ્યુનિસિપલ કમિશનર એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ભાવનગરમાં કુલ 78 જર્જરિત બિલ્ડિંગ છે જે રહેવા લાયક નથી અને મનપા દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોય જેમાં જર્જરિત બિલ્ડિંગને રિપેર કરી સ્ટ્રક્ચર રિપોર્ટ આપવાનો હોય તે નહીં થતાં જ બીજી નોટિસ આપવામાં આવે છે અને તેમ છતાં બિલ્ડિંગના રહીશો ઘર ખાલી નથી કરતા. ત્યારે અમારે નળ, લાઇટ, ગટર કનેક્શન કાપવાની ફરજ પડે છે. આનંદનગર વિસ્તારમાં 3 માળિયાના 15 બ્લોકની નોટિસ આપવામાં આવી હતી અને ઘરો ખાલી નહીં કરતા નળોના કનેક્શન કાપવામાં આવ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. સર, ભાવનગરના આનંદનગર વિસ્તારની અંદર આવેલી જર્જરિત જે આવાસો છે એને નોટિસો પાઠવવામાં આવી છે અને નળ ગટર સહિતના જે કનેક્શનો છે એ પણ કાપવા માટે થઈને સૂચના આપવામાં આવી છે. શું છે હકીકત, શું કહેશો? જી, જે મકાનો જર્જરિત થઈ ગયા છે અને જે મકાનો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડાના કારણે એમાં કોઈ ક્ષતિ થવાની શક્યતાઓ હોય છે, આવા મકાનોનો આપણે સર્વે કરીને તે લોકોને પહેલાં એક નોટિસ મારફત ધ્યાન પર મૂકતા હોઈએ છીએ કે ભાઈ આપનું મકાન જર્જરિત છે, આપ એમાં રહેવા લાયક નથી, તો આપ તાત્કાલિક એને ખાલી કરો અથવા એને રિપેર કરાવીને એન્જિનિયરનો એક સ્ટ્રક્ચર રિપોર્ટ અમને રજૂ કરો. આવી નોટિસો આપ્યા બાદ પણ જ્યારે તેના જે રહીશો હોય છે તે યોગ્ય કોઈ કાર્યવાહી કરતા નથી તો ના છૂટકે અમારે પછી તેમને એ જોખમયુક્ત બિલ્ડિંગમાં રહે તો ભવિષ્યમાં કોઈ જાનમાલને નુકસાન થવાની સંભાવના રહે તેને અટકાવવા માટે આપણે પછી છેવટે એક છેલ્લા પ્રયાસ તરીકે એમના પાણી, ગટર અને વીજળીના કનેક્શન કાપવા માટે આપણે હુકમ કરવો પડે છે. જ્યારે આવો હુકમ થાય છે ત્યારે આ લોકો અમારી પાસે આવીને સમયની માંગ કરતા હોય છે. આપણે માનવતાના ધોરણે એમને એકાદ અઠવાડિયે એટલો સમય પણ આપતા હોઈએ છીએ, પરંતુ ત્યારબાદ આપણે એમના વીજળી, ગટર અને પાણીના કનેક્શન કાપીને તેઓ ત્યાં ન રહી શકે તેવી સ્થિતિ ઉત્પન્ન કરીને તે લોકો એનું રિપેરિંગ કરાવે અથવા તો રીડેવલપમેન્ટ કરાવે તે માટે પ્રયત્નો કરતા હોઈએ છીએ. ટોટલ કેટલા આવાસો છે કે જેને માટે આપણે અત્યારે જે આનંદનગરના જે 3 માળિયા કહેવાય છે એવા લગભગ આપણે 15 બ્લોક્સ છે, એ 15 બ્લોકના રીતને આપણે કાપવા માટે હુકમ કર્યો છે. એ અગાઉ શહેરની અન્ય લગભગ 78 બિલ્ડિંગોમાં આપણે આ પ્રકારના આદેશો કરવામાં આવેલા છે અને ઘણા બધા લોકો આમાંથી રીડેવલપમેન્ટ માટે જઈ રહ્યા છે. 5 આવી જે ફ્લેટ્સ હતા તે ડિસ્મેન્ટલ પણ થઈ ગયા છે અને ત્યાં નવા કામો ટૂંક સમય ચાલુ થનાર છે. એટલે આપણો પ્રયત્ન છે કે લોકો જોખમયુક્ત ઇમારતોમાં ના રહે અને તેને યોગ્ય રિપેર કરાવે.